દાહોદ એસઓજી પોલીસે દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ નજીકના ગુણા ગામે ખેતરમાં વાવેતર કરેલો ₹16.51 લાખ ઉપરાંતનો ગાંજાનો જથ્થો ડ્રોન ટેકનોલોજીની માધ્યમથી ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજાના છોડનું વાવેતર કરનાર એક મહિલા સહિત 3 ખેતર માલિકોની અટકાયત કરી છે. દાહોદ જિલ્લામાં ગેરકાયદે ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે ગઈકાલે દાહોદ એસઓજી પોલીસે બાતમીના આધારે દેવગઢ બારિયા તાલુકા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં તપાસ કરી હતી. ત્યારે ગુણા ગામે ગુણિયા ફળિયામાં ખેતરોમાં ગાંજાનું વાવેતર નજરે પડ્યું હતું. જે બાદ પોલીસે ખેતરોમાં તપાસ હાથ ધરતા અલગ અલગ ખેતરોમાંથી ગાંજાના છોડ ઉગાડેલા મળી આવ્યા હતા. પોલીસે કુલ ₹16,91,000ના 169.100 કિલોગ્રામ વજનના 493 છોડનો જથ્થો કબજે કરી ખેતર માલિક દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામના બચુભાઈ સાહેબા બારિયા, ગુલાબસિંહ ફૂલસિંહ બારિયા અને રમીલા ભારત બારિયાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંજાનું અમદાવાદ, વડોદરામાં છૂટક વેચાણ કરાતું હતું. ખેતર માલિક બચુ બારિયાના દીકરાઓ અમદાવાદ અને વડોદરા ખાતે મજૂરી કામ કરતા હતા. ત્રણેય ખેતરમાં ઉગાડેલો ગાંજાનો જથ્થો તેઓ પોતાની સાથે લઈ જતા હતા અને અમદાવાદ તથા વડોદરામાં તેઓ દ્વારા ગાંજાનું છૂટક વેચાણ કરવામાં આવતું હતું. મજૂરી સાથે તેઓ ગાંજાનું વેચાણ કરીને મબલક કમાણી કરતા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. જે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ડ્રોન ટેકનોલોજીનો જે પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે, આ પાયલોટ પ્રોજેક્ટના આધારે ડ્રોન ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરીવાર 4 ખેતરોમાં ગાંજાના વાવેતર શોધી કાઢવામાં આવેલ છે. જેમાં બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના 2 ખેતર છે, જેમાંથી 10,39,000નું ગાંજાનું વાવેતર, ગુલાબ ફૂલસિંહ બારિયા એનું 1 ખેતર છે, જેમાં આશરે ₹2,80,000 રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર, અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી 3,72,000ના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે. 3 આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે. આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે 16,92,000નો ગાંજો શોધી અને 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે.